નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગલાભમાં આપ સર્વેનું સ્વાગત છે। જ્યાં સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે ભાગલાભના શોરૂમમાં મળીએ છીએ અને તમારા તરફથી અઢળક પ્રશ્નો આવે છે। તમામ પ્રશ્નોનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપવામાં આવે છે અને જ્યાં આપણને આ માર્ગદર્શન શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપતા હોય છે। ફરી એકવાર શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, ભાગેલાભમાં આપનું સ્વાગત છે। જી હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન અત્યારે જ મેળવો। જ્યાં વિદ્યાર્થી હોય તો અભ્યાસને લગતી સમસ્યા હોઈ શકે છે, વારંવાર તમે મહેનત કરો છો છતાં સારા એવા માર્ક્સ નથી આવતા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા પણ હોઈ શકે છે, જ્યાં સુમેળ ભર્યા સંબંધો નથી જોવા મળતા, લેટ ગો કરો છો છતાં પણ સંબંધો સારા નથી, બિઝનેસ કરો છો, ખૂબ જ મહેનત કરો છો, લક્ષ્મીજી ટકતા નથી અથવા તો બિઝનેસનો મેળ નથી ખાતો, આ સાથે જ આરોગ્યના પ્રશ્નો પણ હોઈ શકે છે। જેવા અઢળક પ્રશ્નો હોય છે, જીવનમાં અનેક પ્રશ્નો હોય છે, પરંતુ આ તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ, જે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। તો અત્યારે જે જોડાઈ જાઓ, ટીવી સ્ક્રીન ઉપર નંબર બતાવ્યા છે, નંબર અત્યારે ડાયલ કરી તમને મૂંઝવતી સમસ્યા અમને કહો। જ્યાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ જણાવવાનું છે, તમારું નામ જણાવવાનું છે અને ત્યારબાદ તમને મૂંઝવતી જે સમસ્યા છે આ સમસ્યા જણાવવાની છે। એક વિનંતી કે જ્યારે પણ તમે કોલ લગાવશો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે અને માત્ર ફોનથી સાંભળવાનો પ્રયત્ન કરશો, જેથી અમે પણ સારી રીતે તમને સાંભળી શકીએ। ત્યારે આ સાથે જ આપણે અલગ અલગ વિષયને લઈને પણ ચર્ચા કરતા હોઈએ છીએ। ત્યારે આજે આપણે રાશિ વિશે જોઈશું, આવતીકાલે તમારી રાશિ કેવી રહેશે એ જોઈશું। તો સ્ટેપ બાય એક રાશિઓ આપણે જોઈશું। સૌથી પહેલા મેષ રાશિના જાતકો। શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકો એટલે કે અ, લ અને ઈ, તો આ મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે પોઝિટિવ બાબતમાં? જી નમસ્સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમો નમઃ। દર્શક મિત્રોને હર હર મહાદેવ। આવતીકાલનો દિવસ એટલે શનિવાર અને શનિવારના સાથે જ્યેષ્ઠા નક્ષત્રનો દિવસ છે। એટલે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રનો સમન્વય હોય અને શનિવાર હોય તો દરિદ્રતા દૂર કરવા માટે અથવા તો ગરીબી દૂર કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ આપણે કહી શકીએ। જ્યેષ્ઠા નક્ષત્રનો આપણો સામાન્ય અર્થ કરીએ તો ભાઈ લક્ષ્મીજીના મોટા બેન છે, જેનો પર્યાયવાચી શબ્દ છે દરિદ્રતા। એટલે દરિદ્રતા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ જો નક્ષત્ર હોય તો જ્યેષ્ઠા નક્ષત્ર છે। તેમાં પણ વૃશ્ચિક રાશિનો ચંદ્ર એટલે નૈસર્ગિક નીચ રાશિમાં ચંદ્ર મહારાજ હોય। એટલે જે વ્યક્તિને સ્ત્રી અને પુરુષનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો છે, વૃશ્ચિક રાશિ છે અને આર્થિક સંકળામણ છે ને તેવા દર્શક મિત્રોએ આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ અથવા તો શ્રી મહાલક્ષ્મીનો હવન કરવાથી દરિદ્રતા નામનો જે રોગ છે અથવા તો દરિદ્રતા નામની જે ઉપદ્રવ છે અથવા તો 6 પ્રકારના એટલે 6 પ્રકારની જે દરિદ્રતાઓ છે એ દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો શ્રેષ્ઠ દિવસ છે। એટલે વૃશ્ચિક રાશિના જાતકોમાં તેમાં પણ જેમનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો છે તેમણે આવતીકાલે અચૂક જ્યેષ્ઠા શાંતિ કરાવવી જોઈએ અથવા તો સ્વયં જાતે શ્રી મહાલક્ષ્મીના જપ કરવા જોઈએ। મહાલક્ષ્મીના જપ કરવાથી દરિદ્રતા દૂર થાય છે। તેની સાથે શનિવારનો સમન્વય છે એટલે નારાયણ અને લક્ષ્મી નારાયણ નામક યોગ બનતો હોય છે અને જે દિવસે લક્ષ્મી નારાયણ યોગ બનતો હોય તે દિવસે શ્રી હરિ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રીજી બાબાની જો ઉપાસના કરવામાં આવે। જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે। જી શાસ્ત્રીજી, આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા, પોઝિટિવ બાબતની વાત હતી। એટલે જ્યેષ્ઠા નક્ષત્રના જ્યારે શનિવારનો સમન્વય હોય ત્યારે લક્ષ્મી નારાયણનું યજન કરવાથી આર્થિક સમસ્યા હોય છે તે દૂર થાય છે। હવે આવતીકાલની આપણે વાત કરીએ 12 રાશિમાંથી પહેલી રાશિ છે જે મેષ રાશિ છે અને મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ રાશિનો વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે અને મંગળ મિથુન રાશિમાં છે એટલે ખોટા પરાક્રમ ખોટા સાહસથી મેષ રાશિના જાતકોએ બચવું જોઈએ। પરંતુ મેષ રાશિમાં એવું કહી શકાય કે ભાઈ 7મો અને ષડાષ્ટક યોગ થાય એટલે અચાનક ધનલાભ થવાની સંભાવના છે। મિત્રો દ્વારા, પડોશી દ્વારા અથવા તો ભાઈ બહેન દ્વારા ધનલાભ થવાની સંભાવના મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ છે। બિલકુલ, તો આ હતી મેષ રાશિના જાતકોની પોઝિટિવ બાબતો। એવી જ રીતે મેષ રાશિના જાતકો માટે કઈ નેગેટિવ બાબતો છે, પરંતુ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, હાજી નમસ્કાર।
હલો, હલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? સંભળાય છે? હાજી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખની મારે બીજું કામ છે, તમે સાંભળો. હાજી, આપનો પ્રશ્ન જણાવશો? જન્મ તારીખ નહીં, બીજું કામ છે, સાંભળો. મહારાજને પૂછો કે એ આપણે હનુમાનજી ઉપર તેલ ચડાવીએ છીએ, એ તેલ ઉતરે છે, એ તેલ વાટકીમાં લઈ નખ ઉપર લગાડાય કે નહીં. બિલ મહારાજે કીધું છે પણ મગજમાં ઉતરતું નથી. એ કહે છે કે એ તેલ ઉતરે એ નખમાં લગાડવું ને કપાળે તિલક કરવું. તો આ કરાય પ્રયોગ કે ન કરાય? બિલકુલ, જી શાસ્ત્રીજી. બહુ સરસ અને ઉત્તમ પ્રશ્ન છે. શનિવારના દિવસે અને નિત્ય દરેક ભક્તો હનુમાનજીને તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિ અર્પણ કરતા હોય છે. અને બેનનો એક સુંદર પ્રશ્ન છે કે જ્યારે હનુમાનજીને જે સિંદૂર ચડાવવામાં આવે, તેલ ચડાવવામાં આવે, એનું તિલક કરવું જોઈએ કે નહીં. તિલકના અલગ અલગ પ્રકાર છે. ચંદનનું તિલક, કંકુનું તિલક, સિંદૂરનું તિલક, અલગ અલગ પ્રકાર છે. તેવી રીતે દાદાની પ્રસાદી તરીકે લલાટની અંદર તિલક કરી શકાય છે. શક્ય હોય તો બહેનોએ આ તિલક ન કરવું જોઈએ. કેમ કે સિંદૂર છે એવું કંઈ ભાઈ સૌભાગ્યનું પ્રતીક છે. સામાન્ય જ્યારે આપણે કોઈ પણ પૂજા યજ્ઞ કરતા હોય ને ત્યારે અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર ઇત્યાદિ અર્પણ કરતા હોય છે. અને એ અર્પણ કરવાનો ભાવાર્થ એવો છે કે ભાઈ અબીલ ચડાવવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે, ગુલાલ ચડાવવાથી પરિવારની અંદર પ્રેમ વધતો હોય છે, જ્યારે સિંદૂર ચડાવવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. એટલે સ્ત્રીઓનું સૌભાગ્ય પોતાના પતિદેવ હોય છે. એટલે જે લગ્ન કરેલી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ તે સિંદૂર ન લગાવવું જોઈએ. પરંતુ જે શેથામાં સિંદૂર પૂરે એ કોરું સિંદૂર અથવા તો સ્વતંત્ર સિંદૂર હોય લગાવવું જોઈએ. પરંતુ પુરુષ છે એ પુરુષ વ્યક્તિ હનુમાનજીને ચડાવેલું સિંદૂર ચડાવી શકે. કેમ કે સ્ત્રીનું સૌભાગ્ય પોતાના પતિદેવ છે, જ્યારે પુરુષનું સૌભાગ્ય છે એ પોતાનો વ્યવસાય, વાણિજ્ય, નોકરી, ધંધા, રોજગાર. તો ધંધા રોજગારની અંદર દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સિંદૂર ચડાવવાથી આકર્ષણની વૃદ્ધિ થાય છે, એટલે વેપારની વૃદ્ધિ થાય છે. એટલે પુરુષ જાતકો ચોક્કસથી સિંદૂરનું તિલક કરી શકે, પરંતુ સ્ત્રી જાતકોએ કરવું જોઈએ નહીં, આવું વડીલો જણાવતા હોય છે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા. પોઝિટિવ બાબતો કરી, હવે આપણે નેગેટિવ બાબતની વાત કરીશું. કઈ એવી બાબતો છે મેષ રાશિના જાતકો માટે આવતીકાલે કે જેનાથી સાવધાન રહેવું જોઈએ? મેષ રાશિથી પોતાનો 8મો ચંદ્ર થાય એટલે 8મું સ્થાન છે મૃત્યુ સ્થાન કહેવાય છે. 8મું સ્થાન છે અચાનક નુકસાનીનું સ્થાન કહેવાય છે. આધિ દૈવિક, આધિ ભૌતિક, એટલે ભૌતિક અને આધ્યાત્મિક કોઈક સમસ્યા ઉત્પન્ન થઈ છે. એટલે આવતીકાલે મેષ રાશિના જાતકોએ અચાનક નુકસાની ન થાય તેમાં સાવધાની, સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તેની સાથે પોતાનાથી 12મા સ્થાનમાં રાહુ અને શુક્ર છે, એટલે ખોટા માર્ગે વ્યય ન થાય અને વાહન શાંતિપૂર્વક ચલાવવાનું રહેશે. બિલકુલ. તો મેષ રાશિના જાતકોએ આવતીકાલે વાહન શાંતિથી ચલાવવું હિતવાય છે. આ સાથે આપણે વાત કરીશું વિદ્યાર્થી વર્ગની. તો વિદ્યાર્થી વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે મેષ રાશિના જાતકો માટે? મેષ રાશિથી 5મી રાશિ એટલે સિંહ રાશિ આવે અને સિંહ રાશિના માલિક સૂર્યનારાયણ દેવતા છે. સૂર્યનારાયણ કુંભ સંક્રાંતિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યા છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નો, કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે, વિદ્યાર્થી વર્ગને લગતા પણ પ્રશ્નો હોઈ શકે છે, આ સાથે જ દાંપત્ય જીવનના પ્રશ્નો હોઈ શકે છે, વડીલો હોય તો વડીલોના પણ પ્રશ્ન હોઈ શકે છે, સ્ત્રીઓના પ્રશ્ન હોય, પુરુષોના પ્રશ્ન હોય, અનેક પ્રશ્નો હોઈ શકે છે. પરંતુ તમામ પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું સમાધાનની વાત કરીએ તો તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્ય લાભમાં તમારું સમાધાન કરી આપવામાં આવશે, જેમાં તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ જણાવવાનું છે અને તમને મૂંઝવતી સમસ્યા જણાવવાની છે. અને આટલું જણાવશો અને શાસ્ત્રીજી તમને એ વિશે માર્ગદર્શન આપશે. શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોની આપણે વાત કરી, જ્યાં વાહન જે ચલાવવા બાબતે સાવધાની રાખવાની આપણે વાત કરી મેષ રાશિના જાતકો માટે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી વર્ગની વાત કરીશું. તાજેતરમાં બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર જે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. બિલકુલ. તો સંપર્ક તૂટી ગયો છે. તો દર્શક મિત્રો, તમને ટીવી સ્ક્રીન ઉપર જે પણ નંબર બતાવવામાં આવી રહ્યા છે આ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતી સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન એટલે કે ભાગ્ય લાભ. તમને મૂંઝવતી સમસ્યામાં હોઈ શકે છે, જો વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી વર્ગમાં વારંવાર તમે મહેનત કરો છો અને આમ છતાં પણ પરીક્ષા સમયે તમને યાદ નથી રહેતું,
અથવા તો મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. તો ક્યાંક ને ક્યાંક ભાગ્યલાભ દ્વારા તમારે જાણવાની જરૂર છે કે તકલીફ ક્યાં આવી રહી છે. વારંવાર મહેનત કરો છો છતાં પરિણામ કેમ નથી મળતું, તો આ પણ એક પ્રશ્ન છે. આ સાથે જ દાંપત્ય જીવન હોય તો દાંપત્ય જીવનને લગતા પણ પ્રશ્ન હોઈ શકે છે. પતિ પત્ની બંને સાથે રહે છે, સંબંધો સાચવવા માટે અનેક પ્રયત્ન કરે છે, અને આમ છતાં પણ જો સમાધાન નથી મળતું તો ભાગ્યલાભમાં જરૂરથી ફોન કરી સમાધાન મેળવવું જોઈએ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, નમસ્કાર. હેલો, હા નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? મારે બાબા માટે પૂછવાનું છે. જી, બાબાની જન્મ તારીખ 27/3/2008. 27/3/2008. જી. 55 બપોરે. જન્મ સમય 2008. ફરીથી એકવાર. 2008 2008. બપોરે 2:55 નો ટાઈમ એનો. 2:55 ટાઈમ છે બપોરે. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે દીકરાનું? 12મા એક્ઝામ આપવાનો ગુરુવારથી, તો ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. દીકરાને 12મામાં એક્ઝામ છે અને તેમનું ભવિષ્ય કેવું રહેશે આવો પ્રશ્ન છે. તો દીકરાની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને છઠ્ઠા સ્થાનમાં સ્વગ્રહી છે. એટલે જ્યારે ભાગ્યસ્થાનનો માલિક શુભ રાશિમાં હોય, શુભ યોગમાં હોય તો ચોક્કસથી તેમનું ભાગ્ય સુંદર છે. તેની સાથે વિદ્યાનો કારક ગુરુગ્રહ છે, સ્વગ્રહી છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે. વૃશ્ચિકનો ચંદ્ર છે એટલે વૃશ્ચિક રાશિ વિદ્યાસ્થાનમાં છે, તેનો માલિક મંગળ છે અને મંગળના ઘરમાં ચંદ્ર છે એટલે થોડુંક વિવેરિંગ માઇન્ડ છે. તો દીકરાને ચંદ્રનું રત્ન ધારણ કરાવશો. શક્ય હોય તો નિત્ય મહાદેવજીના મંદિરની અંદર દૂધ પાણીને સાકર ચડાવશે. ચોક્કસ તેમનું ભાગ્ય સારું છે. તેની સાથે એમને પરદેશના પણ યોગ બની રહ્યા છે. તો અભ્યાસ માટે ભવિષ્યમાં પરદેશમાં પણ દીકરો જઈ શકે છે. બિલકુલ શાસ્ત્રીજી, જે આપણે વિદ્યાર્થીની વાત કરતા હતા એવામાં વિદ્યાર્થીનો જ ફોન આવી ગયો હતો. ત્યારે મેષ રાશિના જાતકો માટે, વિદ્યાર્થી વર્ગ માટે કેવું રહેશે? વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ સ્થાનના અધિપતિ સૂર્યનારાયણ દેવ છે, એ શનિ સાથે છે અને મંગળ ગ્રહ છે મેષ રાશિના જાતકના માલિકનો માલિક છે મંગળ છે અને મંગળ ગ્રહ છે એ મિથુન રાશિમાં શત્રુની રાશિમાં છે. એટલે ચોક્કસ એમણે ધીરજ અને ધૈર્યપૂર્વક શાંતિથી પરીક્ષા રાખવાની રહેશે અને શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. કેમ કે મંગળ અને જ્યારે સૂર્યદેવ જ્યારે સંપૂર્ણ સપોર્ટ ન કરે ત્યારે ક્યાંક સમસ્યા ઉત્પન્ન થાય એવી સમસ્યા છે. તો ગણેશજીનું સ્મરણ કરીને પરીક્ષા આપશો તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની પરીક્ષામાં તમને માર્ક્સ પ્રાપ્ત થશે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારી રાજકોટથી બોલું છું. મારી જન્મ તારીખ છે 1985, 11 મહિનો બીજી તારીખ અને હસબન્ડની તારીખ છે જન્મ તારીખ છે જી જી, એકવાર 14 તારીખ. સ્ટેપ બાય સ્ટેપ તમે એક વ્યક્તિનું પહેલા જણાવશો, બંનેનું સાથે નહીં જોઈ શકાય. કોઈ પણ એક વ્યક્તિનું પહેલા જણાવશો, એની જન્મ તારીખ જણાવો. અમારા બે જણાનું જે અમારા બે જણાનું ભવિષ્ય કેવું રહેશે? હા, એટલે બંનેને વારાફરતી જોઈશું, પરંતુ એક એકનું જોવું પડશે પહેલા. તો તમારી જન્મ તારીખ જણાવશો. 1985, 11 મહિનો બીજી તારીખ. બીજી તારીખ 11મો મહિનો 1985. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારનો છે. સવારે કેટલા વાગે? લગભગ 7 સાડા 7 વાગે. બહુ ખાસ 7 થી 7:30. જન્મ સ્થળ કયું છે આપનું? જન્મ સ્થળ છે રાજકોટ. રાજકોટ. અને શું નામ છે આપનું? મારું નામ છે રૂપલબેન. જી રૂપલબેન, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન મારે ને મારા હસબન્ડ વિશે જાણવું હતું આગળ. હા, એટલે શું? બે માણસનું ભવિષ્ય કેવું રહેશે એમ. બંનેનું ભવિષ્ય કેવું રહેશે? તો શાસ્ત્રીજી, એમના પતિ સાથેનું ભવિષ્ય કેવું રહેશે? રૂપલબેનનો પ્રશ્ન બંનેનો પ્રશ્ન છે, પરંતુ ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર આપણે એક એક વ્યક્તિની વાત કરતા હોઈએ છીએ. તો તમે જે તારીખ બતાવી છે 2/11/1985, એના આધાર પર દાંપત્ય જીવનની વાત કરીએ તો આપની કુંડલી પ્રમાણે લગ્ન છે તુલા લગ્ન છે ને પતિ પતિના સ્થાનમાં મેષ રાશિ છે અને મેષ રાશિના રાશિમાં જ રાહુ છે. જે રાહુના કારણે દાંપત્ય જીવન અંદર ક્યારેક મનભેદ થવાની સંભાવના છે. અહીં ગાડી સૂર્યનારાયણ પણ નીચ અવસ્થાના છે આપની કુંડલીમાં અને શુક્ર મહારાજ પણ કન્યા રાશિમાં નીચસ્થ છે. એટલે દાંપત્યનું સુખ મધ્યમ દેખાય છે, પરંતુ પતિ પત્નીના સ્થાનની કુંડલી બંનેની મેચિંગ કરાવી અને ત્યાર પછી જો ગુણાંક પોઈન્ટ અને ગુરુગ્રહ જો બંનેની કુંડલીમાં સપોર્ટ કરતો હોય તો ચોક્કસથી તમારું ભવિષ્ય સારું રહેશે.
તેના માટે તમારે પર્સનલી સંપર્ક કરવાનો રહેશે, કેમ કે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર એક એક વ્યક્તિની તમે જન્મ તારીખ સમય સ્થળ બતાવશો અને એક કે બે પ્રશ્ન પૂછશો તો ચોક્કસથી સંતોષકારક જવાબ આપી શકીશું અમે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા. જી. હવે વિદ્યાર્થી વર્ગની વાત કરી, હવે આપણે વ્યવસાયિક વર્ગની વાત કરીશું. જી. મેષ રાશિના જાતકો માટે વ્યવસાયની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો એટલે 10મી રાશિ 10મું સ્થાન કહેવાય અને કર્મસ્થાન કહેવાય. કર્મસ્થાનનો માલિક શનિ છે અને શનિ સ્વગ્રહી લાભ સ્થાનમાં છે, એટલે પૂર્વે કરેલા જે પ્લાનિંગ હોય અથવા તો પૂર્વે કરેલી જે મહેનત છે તેનું ચોક્કસથી આવતીકાલે ફળ પ્રાપ્ત થાય એવું કહી શકાય છે. તેની સાથે નવા સંબંધ, નવા સંપર્ક થઈ શકે છે, પરંતુ ખોટા વ્યય અથવા તો ખોટી વાણી અથવા તો ખોટા સત્સંગના આવી અને કોઈ ખોટો નિર્ણય ન થાય તેમાં પણ એમને સાવધાની રાખવાની આવશ્યકતા છે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે વ્યવસાયની વાત કરી. હવે રોજગાર વાંછુક જેઓ મેષ રાશિના જાતકો છે, રોજગારીની દ્રષ્ટિએ કેવું રહેશે? રોજગારીની વાત કરીએ એટલે કાં તો નોકરી હોય, કાં તો સ્વતંત્ર વ્યવસાય હોય અથવા તો દૈનિક આવકની વાત કરીએ તો છઠ્ઠું સ્થાન છે, છઠ્ઠા સ્થાનમાં કેતુ છે કન્યા રાશિનો, એટલે સંતોષકારક આવતીકાલે રોજગારીમાં લાભ ન મળે એવું કહી શકાય. દૈનિક આવકની અંદર પણ રૂકાવટ પછી મધ્યાહનકાલ પછી થોડી ઘણી આવક થાય એવું સંભાવના વધારે છે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, મેષ રાશિના જાતકોની વાત ચાલી રહી છે અને જેમાં આપણે વ્યવસાય વર્ગની વાત કરી, રોજગારીની પણ વાત કરી. હવે દાંપત્ય જીવનની વાત કરીશું. મેષ રાશિના જાતકો જેઓનું દાંપત્ય જીવન કેવું રહ્યું છે, પરંતુ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી, નમસ્કાર. હા, મેં કીધું મકર રાશિ ને કન્યા રાશિ સાથે સગાઈ માટે લેણું. મકર રાશિ અને કન્યા રાશિના બંને વચ્ચે લેણું છે કે જી. કેમ? જી શાસ્ત્રીજી. કન્યા રાશિ અને મકર રાશિ બંનેના માલિક છે શનિ ગ્રહ છે અને બુધ ગ્રહ છે. રાશિની ગણના જો કરીએ તો શુભ નવપંચમ યોગ થાય, કેમ કે કન્યા રાશિથી ગણતા કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર એટલે 5મી રાશિ થાય અને મકર રાશિથી ગણતા કન્યા રાશિ નવપંચમ યોગ થાય એટલે શુભ નવપંચમ યોગ છે. અને તેની સાથે બંનેના રાશિના સ્વામી બુધ ગ્રહ અને શનિ ગ્રહ મિત્ર ગ્રહ છે, એટલે મિત્ર ગ્રહ હોવાના કારણે ચોક્કસથી વિવાહ માટે ઉત્તમ છે, પરંતુ એક રાશિ મેળ ઉપરથી વિવાહ નક્કી ન કરાય. મેચ મેકિંગના ઘણા બધા સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આગળ વધશો તો જરૂરથી સફળતા મળશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે મેષ રાશિના જાતકોના દાંપત્ય જીવનની વાત કરીશું. મેષ રાશિના દાંપત્ય જીવન આવતીકાલ માટે કેવું રહેશે? જી. 7મું સ્થાન મેષ રાશિથી એટલે તુલા રાશિ, તુલા રાશિના સ્વામી મહારાજ શુક્રદેવ મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના રાહુ સાથે છે, એટલે દાંપત્ય જીવનમાં પ્રેમ વધારો થાય, પરિવારમાં સુખ શાંતિ મળે. પાર્ટનરનો જો વ્યવસાય હોય કાં તો પાર્ટનરના નામે જો વ્યવસાય હોય તો ચોક્કસથી લાભ થવાની પૂર્ણ સંભાવના છે. પરદેશના જો કામ કરે છે કે વ્યવસાય કરે છે દાંપત્ય પતિ પત્નીના નામથી, તો પણ એમને પરદેશથી પણ લાભ થવાની સંભાવના છે. એકંદરે દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ થાય તેવા યોગ છે. બિલકુલ. તો મેષ રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમમાં વૃદ્ધિ થઈ શકે છે. બંને એક જ રાશિના જાતકો હોય તો. એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા, હલો હલો. હાજી. બિલકુલ. જન્મ તારીખ જણાવશો? 10 તારીખ નથી માલુમ, સમય બી માલુમ નથી. ફરી એકવાર જણાવશો? 10 તારીખ નથી માલુમ, સમય બી માલુમ નથી. જન્મ સમય કયો છે? ના, એ તો મને ખબર નથી, પણ જન્મ સ્થળ? માલુમ નથી. જન્મ સ્થળ કયું છે? એમનું જન્મસ્થળ છે આપણે ભાવનગર ભાઈ ગોજપરા ગામ. ભાવનગર. એટલે શું નામ છે? વિરેન્દ્રસિંહ ગોહિલ. જી. શું પ્રશ્ન છે એમનો? પ્રશ્ન એ જ છે કે અમારું નિર્માણનું આગળનું ભવિષ્ય બિલકુલ. સંતાન નથી અમારે. જી શાસ્ત્રીજી. જો મળશે સંતાન નથી. બિલકુલ. વિરેન્દ્રસિંહનો પ્રશ્ન છે કે ભાઈ પતિ પત્નીના પ્રેમ કેવું રહેશે અને સાથે સંતાનનું સુખ કેવું મળશે. આપનું નામ રૂપલબેન છે, આપે પણ આપની જન્મ તારીખ 2/11/1985 જણાવી હતી અને આપનો તો સમય પણ જણાવ્યો હતો, પણ આપના પતિદેવનો આપે સાલ નથી જણાવી અને સાથે એક સમય પણ નથી જણાવ્યું. સામાન્ય વાત કરીએ આપણે કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર છે એ ગણિતના આધાર પર છે, કોઈ જાદુ કે ચમત્કાર પર નથી. એટલે જે પણ દર્શક મિત્રો પોતાનું ભવિષ્ય જાણવા માગે છે તો ચોક્કસ તેમણે પોતાની જન્મ તારીખ, સમય અને સ્થળ બતાવવાનું રહેશે. તેની સાથે જન્મનો સમય બતાવવાનો રહેશે. કદાચ જો કોઈને જન્મનો સમય ખ્યાલ નથી, કેમ કે ગ્રામીણ વિસ્તારમાં જન્મ થયો હોય અને નોંધ ન થઈ હોય તો આપણે ચંદ્રકુંડલી પ્રમાણે સામાન્ય પ્રિડિક્શન કરી શકીએ, પરંતુ જન્મ તારીખ તો ચોક્કસથી આપણે સાચી ખબર હોવી જોઈએ. અહીંયા ગાડી ભાઈનો જે બેનનો પ્રશ્ન છે, રૂપલબેનનો પ્રશ્ન કે ભાઈ સંતાન સુખ કેવું રહેશે,
પરંતુ તમારા પતિદેવની સંપૂર્ણ તારીખ નથી એટલે અમે સંપૂર્ણ માહિતી ન આપી શકીએ, પરંતુ આપની કુંડલી પ્રમાણે આપે જે બતાવ્યું છે કે આપની તુલા લગ્નની કુંડલી છે 2/11/1985 ના આધાર પર, તો ચોક્કસથી આપને એવું કહી શકાય કે ભાઈ કુંભ રાશિ છે તો કન્યા રત્ન થવાની સંભાવના જરૂરથી છે, પરંતુ આ પ્રિડિક્શન 100% સાચું ન કહી શકાય. એના માટે તમારે પતિ પત્નીની કુંડલી શાંતિથી અભ્યાસ કરાવવો જોઈએ. કયા ગ્રહ બળ મેળવે છે, કયા ગ્રહ બળ નથી મેળવતા. 5મું સ્થાન છે સંતાન સ્થાન છે. સંતાન સ્થાનમાં કઈ રાશિ છે, તેનો કારક સૂર્ય કઈ સ્થિતિમાં છે, ગુરુ ગ્રહની દ્રષ્ટિ છે કે નહીં, એના આધાર પર આપણે ચોક્કસ પ્રિડિક્શન કરી શકીએ. બિલકુલ શાસ્ત્રીજી આપે મેષ રાશિના જાતકોની વાત હતી, દાંપત્ય જીવનની વાત કરી. દાંપત્ય જીવન બંને એક જ રાશિના હોય તો કેવું રહેશે? શુક્ર મહારાજ પતિ પતિના સ્થાનના સ્વામી છે અને ઉચ્ચ અવસ્થાના છે, એટલે ચોક્કસ મેષ રાશિના સ્ત્રી જાતકો માટે આવતીકાલે દાંપત્ય જીવનમાં સુખની વૃદ્ધિ થાય એવી છે. પરંતુ જે મેષ રાશિના પુરુષો છે તેમના માટે મધ્યમ રહેશે, કેમ કે શુક્ર સાથે રાહુ છે અને શુક્ર ગ્રહ છે એ સ્ત્રી ગ્રહ છે, એટલે આવતીકાલે મેષ રાશિના જે સ્ત્રીઓ છે તેમને ચોક્કસથી દાંપત્ય જીવનમાં લાભ થાય એવી સંભાવના છે. સાથે સાથે કુંવારા અને લગ્નની વાત પણ ચાલે અથવા તો વિવાહયોગ થવાની પણ સંભાવના વધારે છે. બિલકુલ, તો કુંવારાનો પણ પ્રશ્નનો જવાબ આવી જ ગયો છે અંદર. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 23/7/2007. જન્મ સમય? બપોરે 3 ને જી. અને શું નામ છે આપનું? દીકરાનું નામ જણાવશો? જી. અને શું પ્રશ્ન છે એમનો? જી, અભ્યાસ કેવો રહેશે? જી શાસ્ત્રીજી. 23/7/2007 નો જન્મ છે દીકરાનો અને ભણતર સાથે ભવિષ્યની વાત છે. તો વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ શુભ સ્થિતિમાં છે, એટલે ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય. કેમ કે વૃશ્ચિક લગ્ન છે અને વૃશ્ચિક લગ્નમાં રહેલો ગુરુ 5મી દ્રષ્ટિ પોતાના સ્થાન પર વિદ્યાના સ્થાન પર કરે છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સાથે ગુરુ ગ્રહ છે 1, 2, 5, 9નો કારક ગ્રહ છે અને ભાગ્યસ્થાનમાં પણ દ્રષ્ટિ કરે છે, દાંપત્ય જીવનમાં પણ દ્રષ્ટિ કરે છે અને વિદ્યાસ્થાનમાં પણ કરે છે. અને વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે, સ્વગ્રહી છે. સાથે સાથે ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે, એ ચંદ્ર 12મા સ્થાનમાં છે, તુલા રાશિમાં છે. એટલે એવું કહે છે કે પરદેશથી ભાગ્યોદય થઈ શકે અથવા તો પરદેશના કામકાજથી ભાગ્યોદય થઈ શકે. સાથે વિદ્યા દ્વારા પોતાના જ્ઞાન દ્વારા તેમનું ભાગ્ય ઉજળું બનાવી શકે છે. બિલકુલ શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોની વાત હતી. મેષ રાશિના જાતકોનું આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની વાત કરીએ તો મંગળ માલિક છે અને શત્રુની રાશિમાં છે અને શનિવાર છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે અને બુધનું નક્ષત્ર છે, એટલે ચોક્કસથી આરોગ્ય બાબતે કાલે કંઈક નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થાય તેવી સંભાવના વધારે છે. બિલકુલ. એવી જ રીતે મેષ રાશિના જાતકોનો જે લકી નંબર કયો રહેશે, લકી કલર કયો રહેશે? નંબરની જો વાત કરીએ તો આવતીકાલે 1 અને 5 નંબર લકી રહેશે મેષ રાશિના જાતકો માટે. અને જો કલરની વાત કરીએ તો પિંક ગુલાબી કલર છે તેમના માટે કલ્યાણકારી રહેશે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હલો, તમારો અવાજ ક્લિયર નથી આવતો. હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપે મેષ રાશિના જાતકોની વાત કરી, એવી જ રીતે આપણે હવે વૃશ્ચિક રાશિની વાત કરીશું કે બ, વ અને ઉ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે પોઝિટિવ બાબતે? જી, વૃષભ રાશિ એટલે એવું કહે છે સ્થિર રાશિ છે અને તેનો માલિક ઉચ્ચ અવસ્થાનો છે અને જ્યેષ્ઠા નક્ષત્રના માલિક બુધ છે, એટલે બુધ અને શુક્ર મિત્ર છે. એટલે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે અચાનક લાભ મળવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક લાભ મળી શકે છે. એવી જ રીતે વૃશ્ચિક રાશિના જાતકો માટે નેગેટિવ બાબત કઈ છે જેનાથી સાવધાન રહેવું જોઈએ? વૃષભ રાશિના જાતકોએ 11મો રાહુ છે, શુક્ર છે, સાથે સાથે 11મો રાહુ પણ છે, એટલે ખોટી લોભ લાલચમાં આવી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. બિલકુલ. તો લોભ લાલચમાં આવ્યા વિના ખોટા નિર્ણય લેતા બચજો. એવી જ રીતે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકોના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે શુક્ર ગ્રહ અને ગુરુ ગ્રહ અનુકૂળ થયા છે, કેમ કે વૃષભ રાશિમાં જ ગુરુ ગ્રહનું પરિભ્રમણ છે. વૃષભ રાશિના માલિક શુક્ર દેવતા ઉચ્ચ અવસ્થાના છે અને બંને ગ્રહ વિદ્યાના કારક છે, એટલે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રકારનો સમય ચાલી રહેલ છે. બિલકુલ. વિદ્યાર્થીની વાત આવી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો,
હાજી નમસ્કાર. હલો. હાજી તમારે અવાજ આવી રહ્યો છે? હેલો જી, અવાજ બહુ જ ઓછો આવે છે. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. વૃષભ રાશિની વાત હતી, વિદ્યાર્થી વર્ગની વાત કરી, વ્યવસાય વર્ગની વાત કરીએ. કેવો રહેશે આવતીકાલનો દિવસ? વ્યવસાયની વાત કરીએ તો 10મો જે રાશિ છે એ કુંભ રાશિ છે અને કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિ છે, એટલે વ્યવસાયની અંદર પણ સફળતા મળવાની સંભાવના પુષ્કળ છે, પરંતુ મંદ ગતિએ લાભ થાય. શુક્ર અને શનિ મિત્ર ગ્રહ છે, એટલે ચોક્કસથી કર્મમાં લાભ થશે, પરંતુ સાવધાની અને સાવચેતીની આવશ્યકતા છે. ખોટા લડાઈ ઝઘડાના છે તેમાં પણ ધ્યાન રાખવાનું રહેશે. બિલકુલ. એવી જ રીતે વૃષભ રાશિના જાતકોને રોજગારીની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના રોજગારીની વાત કરીએ તો છઠ્ઠું સ્થાન છે નોકરીનું છે, દૈનિક આવકનું સ્થાન છે, એટલે દૈનિક આવકના સ્થાનનો માલિક પણ શુક્ર ગ્રહ છે અને રાશિનો માલિક પણ શુક્ર ગ્રહ છે, એટલે ચોક્કસથી અચાનક ધન લાભ થાય, કરેલા મહેનતના ફળ મળે, પરંતુ સામાન્ય ઉદર પીડા થવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો ક્યાંક સાચવવાની પણ જરૂર છે. એવી જ રીતે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકોની કે જ્યાં તેઓનું દાંપત્ય જીવન આવતીકાલે કેવું રહેશે. 7મો ચંદ્ર છે અને ચંદ્ર પણ સ્ત્રી ગ્રહ છે. રાશિના સ્વામી શુક્ર એ સ્ત્રી ગ્રહ છે, એટલે વૃષભ રાશિના જાતકોનું દાંપત્ય જીવન સુખીમય રહેશે, કલ્યાણમય રહેશે. તેમાં પણ સ્ત્રી વર્ગના જાતકો માટે ચોક્કસથી કલ્યાણકારી, લાભકારી રહેશે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ? હા 5/12/99. 5/12/1999. જન્મ સમય? સવારે 5:32. સવારે 5:32. જન્મ સ્થળ કયું છે? સાબરકાંઠાનું બાયડ. સાબરકાંઠા બાયડ. જી. શું નામ છે? મિતવી. જી. અને શું પ્રશ્ન છે? એની તબિયત અને એને એમએ કર્યું છે તેને નોકરી નથી મળતી. જી. આરોગ્ય અને રોજગારનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 5/12/1999 જન્મ તારીખ છે, બાયડમાં જન્મ થયો છે અને આરોગ્ય અને નોકરીનો પ્રશ્ન છે. તો નોકરી સ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહ છે અને નોકરીનો કારક ગ્રહ છે શનિ દેવતા છે. શનિ દેવતા મેષ રાશિના નીચ અવસ્થાના છે, જેના કારણે નોકરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. મંગળ ઉચ્ચ અવસ્થાનો છે, એટલે શનિદેવની ઉપાસના કરે. શનિદેવ માટે દર શનિવારે હનુમાનજીના મંદિરમાં તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિ દાન કરે, કાળા તલનું દાન કરે, શનિવારનું વ્રત કરે અથવા તો ગરીબોને ભોજન કરાવશે તો ચોક્કસથી એમને નોકરી મળવાની સંભાવના વધી જશે. તેની સાથે અત્યારે મીન રાશિની અંદર રાહુ અને શુક્ર ચાલી રહ્યા છે, એટલે કદાચ નોકરી મળવામાં વિલંબ પણ થવાની સંભાવના છે. તો મે મહિના પછી નોકરી માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યનો માલિક શુક્ર, સ્વગ્રહી બુધ અને ચંદ્ર સાથે છે, એટલે ખાણીપીણીમાં સાવચેતી રાખશો તો જરૂરથી લાભ થશે. બિલકુલ. તો આપણે વૃષભ રાશિના જાતકોની વાત કરતા હતા, દાંપત્ય જીવનની આપ વાત કરતા હતા. જી, દાંપત્ય જીવનની વાત કરીએ તો 7મો ચંદ્ર છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે એ શત્રુ સ્થાનમાં છે, એટલે દાંપત્યનો એકંદરે મધ્યમ દિવસ પસાર થાય, પરંતુ એવું કે ભાઈ શુક્ર અને ચંદ્ર સ્ત્રી ગ્રહ છે, એટલે વૃષભ રાશિના સ્ત્રી જાતકો માટે દાંપત્ય જીવનની અંદર મધુરતા, પ્રેમની વૃદ્ધિ થઈ શકે છે. બિલકુલ. એવી જ રીતે લવ લાઈફ કેવી રહેશે વૃષભ રાશિના જાતકો માટે? લવ લાઈફ માટે જો વાત કરીએ તો શુક્ર છે અને શુક્ર સાથે રાહુ છે, એટલે ખોટી જગ્યાએ ખોટા વ્યક્તિ સાથે જો લવ કરવામાં આવે તો ચોક્કસથી ભવિષ્યમાં નુકસાની થવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો નુકસાન થવાની પણ ક્યાંક ને ક્યાંક સંભાવના છે. એવી જ રીતે વૃષભ રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? સ્વાસ્થ્યની જો વાત કરીએ તો બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે વૃષભ સ્થિર રાશિ છે, શુક્ર બળવાન છે, ત્યાં ગુરુ ગ્રહ પણ બળવાન છે અને સાથે ચંદ્રની દ્રષ્ટિ છે, એટલે ગુરુ ચંદ્રની પ્રતિયુતિના કારણે એકંદરે સ્વાસ્થ્ય સુંદર રહેશે. બિલકુલ. તો આપણે વાત કરી વૃષભ રાશિના જાતકોને કે જ્યાં તેઓની આરોગ્યની વાત કરી. હવે આપણે તેઓના રંગની વાત કરીએ. લકી રંગ કયો છે અને અંક કયો છે? અંકની જો વાત કરીએ તો આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટે 6 નંબર અને 2 નંબર છે એ લકી નંબર રહેશે અને સફેદ કલર છે તેમના માટે કલ્યાણકારી રહેશે. બિલકુલ. તો શ્વેત કલરના કપડાં પહેરી શકાય, આવતીકાલે લકી નંબર રહેશે. તો આ વાત હતી વૃષભ રાશિના જાતકોની આપણે જે વાત કરી. વૃષભ રાશિના જાતકો માટે એકંદરે જે દિવસ છે એ તો સારો બતાવે જ છે, પરંતુ એ બાદ આપણે વાત કરીશું હવે મિથુન રાશિના જાતકો માટે. મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે પોઝિટિવ બાબતમાં? જો મિથુન રાશિના સ્વામી છે ને એ બુધ ગ્રહ દેવતા છે અને ત્યાં મંગળ ગ્રહ છે, પરંતુ બુધનું નક્ષત્ર છે, એટલે મનની અંદર જો કોઈ સંકલ્પ કર્યો છે તો ચોક્કસથી આવતીકાલે સંકલ્પ પૂર્ણ થવાની સંભાવના છે, કે મંગળ એક ઉર્જાનો કારક છે અને બુધ ગ્રહ છે બુદ્ધિમત્તા છે, એટલે બુદ્ધિમત્તા સાથે નવી ઉર્જા સાથે જો કાર્ય કરવામાં આવે તો જરૂરથી આવતીકાલે લાભ થવાની સંભાવના વધી જાય છે. જી. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર.
જી જન્મ તારીખ જણાવશો? હલો, હું વડોદરાથી બોલું છું. બિલકુલ બિલકુલ, જન્મ તારીખ જણાવશો? 1995. કયો દિવસ કયો છે, કયો મહિનો છે? ડિસેમ્બર 18 ડિસેમ્બર 18 ડિસેમ્બર 12 વાગે. 95. ઓકે. રાત્રે 12 વાગે. અને રાત્રે 12 વાગે. ઓકે. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે? રિયા. રિયાબેનનો પ્રશ્ન શું છે? હા, એને એંગેજમેન્ટ માટે. એન્ગેજમેન્ટ નથી થતી. જી, તો એન્ગેજમેન્ટ ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી, વિવાહનો સાચું છે. પ્રશ્ન છે રિયાબેનને, અને તુલા રાશિ છે, અને તુલા રાશિ પ્રમાણે શુક્ર મહારાજ અત્યારે અનુકૂળતા છે. જરૂરથી વર્તમાનની અંદર વિવાહયોગ સંપૂર્ણ ચાલી રહ્યો છે, પરંતુ રાશિના અધિપતિ મીન રાશિના અધિપતિમાં ત્યાં રાહુનું જે પરિભ્રમણ છે તે લગ્નમાં વિલંબ કરાવે છે અથવા તો બાધા બંધન આપી રહ્યા છે. ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. લગ્ન યોગ સંપૂર્ણ ચાલી રહ્યો છે, પરંતુ ખોટા નિર્ણય ન થાય તેમાં સાવધાની રાખો. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને કોઈક રત્ન ધારણ કરાવજો, વ્રત કરાવશો તો જરૂરથી સફળતા શીઘ્ર પ્રાપ્ત થશે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિના જાતકોની વાત કરતા હતા, એ પૂરી થઈ ગઈ ને હવે મિથુન રાશિની વાત હતી અને તેઓનો પોઝિટિવ બાબત કઈ રહી છે? જી, મિથુન રાશિની વાત કરીએ તો નવી ઉર્જા, નવા સંકલ્પ સાથે જો કાર્ય કરવાનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી લાભ મળે એવા યોગ છે. કેમ કે મિથુન રાશિનો માલિક બુધ છે, જે બુદ્ધિમત્તા છે, અને સાથે મિથુન રાશિમાં મંગળ ગ્રહ બિરાજમાન છે, એટલે મંગળ નવી ઉર્જાનો કારક છે. એટલે નવી ઉર્જા, નવા તરંગો, નવા વિચાર સાથે જો કાર્યનો પ્રારંભ કરશો ચોક્કસથી આપને સફળતા મળશે. બિલકુલ. એવી જ રીતે મિથુન રાશિના જાતકો કે જેઓની નેગેટિવ બાબત કઈ છે જેનાથી આવતીકાલ માટે સાવધાન રહેવું જોઈએ? જી, ખોટા ડોક્યુમેન્ટમાં ખોટી સાક્ષી પૂરવી નહીં, ખોટી સિગ્નેચર કરવી નહીં. કેમ કે મંગળ છે સિગ્નેચરનો કારક છે, અને બુધ રાશિ છે એની શત્રુની રાશિ છે. એટલે આવતીકાલે ખોટા તર્ક વિતર્ક ન કરવા, ખોટા સાહસ ન કરવા, ખોટી સિગ્નેચર ન કરવી, અને કોઈની ખોટી સાક્ષી પૂરવી જોઈએ નહીં. બિલકુલ. કોલર એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ? 11/4/73. 11/4/1973. જન્મ સમય કયો છે? બપોરે 12 વાગે અને આ તાલુકાનું સામરખા ગામ. જી, અને શું નામ છે? કિરણબેન. તબિયતની બાબતમાં તબિયત નથી સારી રહેતી. તબિયત સારી નથી રહેતી, આરોગ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 11/4/1973 જન્મ છે કિરણબેનનો, અને સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. તો સ્વાસ્થ્યની વાત કરીએ તો છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન છે, અને પ્રથમ સ્થાન છે એ તનુભાવ છે. તનુભાવની અંદર કિરણબેનની કુંડલીમાં મિથુન રાશિના જે કેતુ છે એ સ્વાસ્થ્યના પ્રશ્ન કરી રહ્યા છે, અને છઠ્ઠા સ્થાનમાં શનિ ગ્રહની દ્રષ્ટિ છે, જેના કારણે ઉદર પીડા અથવા તો સ્નાયુની પીડા થવાની સંભાવના છે. તેની સાથે આઠમા સ્થાનની અંદર નીચસ્થ રાશિમાં મકર રાશિમાં મંગળ અને ગુરુની યુતિ છે. એટલે ચોક્કસથી એવું કહી શકાય સ્વાસ્થ્યના પ્રશ્નો છે. મહાદેવજીની આરાધના કરી અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી ચોક્કસ એમ જો નિરાકરણ કરાવશો તો સમસ્યામાંથી હલ પણ મળવાના યોગ પણ છે. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા મિથુન રાશિની જ્યાં નેગેટિવ બાબતની આપણે વાત હતી કે શેનાથી સાવધાન રહેવું જોઈએ? જી જી, મિથુન રાશિના સ્વામી છે ને બુધ ગ્રહ છે, અને મંગળ ગ્રહ એ ઉર્જાનો કારક છે, પરંતુ મંગળ અને બુધ શત્રુ છે. એટલે ખોટા સાક્ષી ન પૂરવા અને ખોટી સિગ્નેચર ન કરવી જોઈએ આવતીકાલના દિવસ માટે. જી જી. હવે આપણે વિદ્યાર્થી વર્ગની વાત કરીશું. મિથુન રાશિના જાતકો કે જેઓ વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ ને કાર્યાણી ને મનોરથ. એવું કહેવાય જે ઉદ્યમ કરે છે તેને ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. આવતીકાલે શનિવાર છે એટલે મંદ ગ્રહ છે, પરંતુ રાશિના માલિક બુધ ગ્રહ છે અને નક્ષત્ર માલિક પણ બુધ છે. એટલે વધુ પરિશ્રમથી ચોક્કસથી વિદ્યાર્થીઓને લાભ થવાના સંપૂર્ણ યોગ છે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકોની વાત ચાલી રહી છે, જ્યાં વિદ્યાર્થી વર્ગની વાત આવી. હવે આપણે વ્યવસાયિક વર્ગની વાત કરીશું. મિથુન રાશિના જાતકો માટે વ્યવસાયિક વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? જે રોજિંદા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ચોક્કસથી ધન લાભ થવાની સંભાવના છે. કેમ કે છઠ્ઠી રાશિ વૃશ્ચિક રાશિ છે, ત્યાં આગળ ચંદ્ર બિરાજમાન છે. એટલે ચોક્કસથી દૈનિક વ્યવસાયની અંદર લાભ થવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો દૈનિક જીવનમાં લાભ પણ થઈ શકે છે. રોજગારની દ્રષ્ટિએ કેવો રહેશે? એકંદરે આવતીકાલનો દિવસ મધ્યમ પસાર થાય તેવું કહી શકાય. બિલકુલ. એવી જ રીતે મિથુન રાશિના જાતકો માટે દાંપત્ય જીવન કેવું રહેશે? દાંપત્યની વાત કરીએ તો દાંપત્ય જીવનના માલિક ગુરુ ગ્રહ છે અને પોતાનાથી ષડાષ્ટક યોગમાં છે. એટલે સ્ત્રી વર્ગનું દાંપત્ય જીવન એકંદરે મધ્યમ રહેશે, પરંતુ મિથુન રાશિના જાતકો માટે, પુરુષો માટે ચોક્કસથી દાંપત્ય જીવનની અંદર મધુરતા, પ્રેમની વૃદ્ધિ થાય તેવા યોગ છે. બિલકુલ. દાંપત્ય જીવન બાદ લવ લાઈફ
જે મિથુન રાશિના જાતકો છે તેઓની લવ લાઈફ કેવી રહેશે? બુધ ગ્રહની વાત કરીએ તો બુધ ગ્રહ 10મા સ્થાનમાં ભાગ્યસ્થાન સાથે સંકળાયેલો છે, એટલે ભાગ્યેશ અને કર્મેશનો જ્યારે લાભનો પરિવર્તન યોગ બનતો હોય એટલે ચોક્કસથી લવ થવું, આકર્ષણ થવું એ સહજતા છે, એટલે એકંદરે આવતીકાલનો દિવસ ઉત્તમ રહેશે. બિલકુલ એવી જ રીતે મિથુન રાશિના જાતકો માટે આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની વાત કરીએ તો બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પરંતુ સૂર્ય સાથે બુધ ગ્રહની યુતિ છે એટલે શિરશૂલ એવું કે મસ્તકની પીડા થવાની થોડી ઘણી સંભાવના છે. બિલકુલ એવી જ રીતે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે કે તેઓનો ભાગ્યનો રંગ કયો રહેશે અને અંક કયો રહેશે? ભાગ્યના રંગ અને અંકની જો વાત કરીએ આપણે તો એવું કે 5 નંબર છે આવતીકાલે કલ્યાણકારી અંક રહેશે, અને જો કલરની વાત કરીએ તો બ્લુ કલર અને લીલો કલર છે એ એમના માટે કલ્યાણકારી કલર રહેશે. બિલકુલ. તો આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિની આપણે વાત કરીએ એવી જ રીતે ડ અને હ એટલે કે કર્ક રાશિના જાતકો. કર્ક રાશિના જાતકો માટે વિધાયક એટલે કે પોઝિટિવ બાબત આવતીકાલ માટે કઈ રહેશે? કર્ક રાશિનો માલિક ચંદ્ર છે, વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં છે, એટલે મનની અંદર કરેલા સંકલ્પો, તરંગો, નવી ઉર્જા ચોક્કસથી લાભ મળી શકે. બુદ્ધિમત્તા દ્વારા કરેલા કાર્યમાં લાભ મળવાની સંભાવના પ્રબળ છે. બિલકુલ એવી જ રીતે કર્ક રાશિના જાતકો માટે નેગેટિવ બાબત કઈ છે જેનાથી સાવધાની રાખવી પડે? રાશિનો સ્વામી જ્યારે નીચસ્થ થતો હોય અને શત્રુ નક્ષત્ર જ્યારે હોય ત્યારે ઓવર વિશ્વાસમાં આવી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. બિલકુલ એટલે કે ઓવર કોન્ફિડન્સથી બચવું રહેશે. જી. એવી જ રીતે આપણે વાત કરીશું વિદ્યાર્થી વર્ગ કર્ક રાશિના જાતકો કે જેઓ વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? નવપંચમ યુગ જ્યારે બનતા હોય ને ચંદ્ર નીચસ્થ થતા હોય તેની સાથે રાશિના માલિક જ્યારે બલિષ્ઠ ન બનતા હોય ત્યારે આળસ અને પ્રમાદનો ત્યાગ કરી અને વધુ મહેનત વિદ્યાર્થી વર્ગે કરવું જોઈએ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? નમસ્કાર, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ? હલો હલો હેલો, હાજી જન્મ તારીખ જણાવશો? હા, જય માતાજી. જી જય માતાજી. આપની જન્મ તારીખ જણાવશો? 24/2/88. 24/2/88. 24/2/88. જી. જન્મ સમય? હા, જન્મ સમય રાત્રે 10:30 વાગે. રાત્રે 10:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર જિલ્લાનું રામપર. જામનગરનું રામપર. જી. અને શું નામ છે? એમાં ઉમેશભાઈ. ઉમેશભાઈ. શું પ્રશ્ન છે તેઓનો? ઉમેશભાઈ, જી. ઉમેશભાઈનો પ્રશ્ન શું છે? એના મેરેજ વિશે પૂછવાનું છે. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 24 ફેબ્રુઆરી 1988 લગ્નમાં બહુ વિલંબ થઈ ગયો ઉમેશભાઈને. તો લગ્નનો પ્રશ્ન. જી જી. જુઓ, કુંડલીના જે ખરાબ યોગ હોય એનું નિરાકરણ તો સર્વપ્રથમ કરાવવું જ જોઈએ, જેના કારણે જે લગ્નની અંદર જે બાધા આવતી હોય દૂર થાય અથવા તો પ્રોપર સમયમાં પ્રોપર નિર્ણય કરી શકાય. અહીં ગાડી ઉમેશભાઈની કુંડલીમાં મેષ રાશિનો માલિક છે ને મંગળ છે, પતિ પતિના સ્થાનનો માલિક પણ મંગળ છે અને કારક ગ્રહ શુક્ર છે. હવે શનિ મંગળનો બંધન યોગ થાય છે, એટલે લગ્નમાં વિલંબ આવે, બાધા આવે, અડચણ આવે, પ્રોપર સમયે પ્રોપર નિર્ણય ન લઈ શકીએ. શુક્ર ગ્રહ ઉચ્ચ અવસ્થાનો છે પણ પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે શુક્રનું રત્ન ધારણ કરાવશો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી ઊંડાણપૂર્વક અને કયું નિરાકરણ કરાવવાથી શીઘ્ર સફળતા મળે તેનો આપણે પ્રયત્ન કરશો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી ભગવાનના આશીર્વાદથી શીઘ્ર વિવાહયોગ બનશે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા કર્ક રાશિની, કર્ક રાશિમાં વિદ્યાર્થી વર્ગની આપણે વાત કરી છે. જી. વ્યવસાયિક વર્ગ માટે કેવો રહેશે? કર્ક રાશિને જો વ્યવસાયની વાત કરીએ તો 67% યોગની અંદર એવું કહી શકાય બે મકર રાશિ આવે છે અને મકર રાશિનો માલિક કુંભ રાશિમાં પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે મંદ ગતિએ વ્યવસાયની અંદર લાભ થવાની શક્યતા વધારે છે. બિલકુલ. એવી જ રીતે આપણે રોજગારની દ્રષ્ટિએ કેવો રહેશે? દૈનિક આવક અથવા નોકરિયાત વર્ગ છે તેમના માટે એકંદરે દિવસ સુખમય આનંદમય પસાર થાય તેવું કહી શકાય. બિલકુલ. હવે આપણે વાત કરીશું કર્ક રાશિના જાતકો તેઓનું દાંપત્ય જીવન કેવું રહેશે? કર્ક રાશિના દાંપત્યની વાત કરીએ તો 7મો જે સ્થાન છે એ દાંપત્યનું મકર રાશિ છે અને મકર રાશિનો માલિક શનિ છે અને શનિ છે ને નિરાશાવાદી ગ્રહ પણ કહી શકાય છે, એટલે દાંપત્ય જીવનની બાબતની અંદર એવું કહે કે ભાઈ મંદ ગતિએ પરિવારમાં પ્રેમ વધે, એકંદરે દિવસ મધ્યમ કહી શકાય. બિલકુલ. એવી જ રીતે આપણે વાત કરીશું લવ લાઈફ
જ્યાં કર્ક રાશિના જાતકો માટે લવ લાઈફ કેવી રહેશે? રાહુ અને જ્યારે શુક્રની યુતિ થાય અને સાથે સાથે શુભ નવપંચમ યોગ બનતા હોય ત્યારે લવની અંદર આકર્ષણ થવાની સંભાવના વધારે છે, નવા સંપર્ક થવાની પણ શક્યતા વધારે છે. બિલકુલ. હવે આપણે આરોગ્યની વાત કરીશું. કર્ક રાશિના જાતકો માટે આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની જો વાત કરીએ તો છઠ્ઠી રાશિ છે ધનુ રાશિ છે. ધનુ રાશિનો માલિક શુક્રની રાશિમાં અને શુભ નવપંચમ યોગ સાથે શુભ યોગ કરી રહ્યા છે, એટલે આરોગ્ય બાબતે એકંદરે શુભ દિવસ રહેશે. બિલકુલ. આરોગ્ય બાદ વાત કરીશું આપણે કર્ક રાશિના જાતકોનો શુભ અંક અને શુભ રંગ. જી, રંગની જો વાત કરીએ તો શ્વેત કલર છે, કલ્યાણકારી રહેશે, અને જો અંકની વાત કરીએ તો 2 નંબર છે તેમના માટે કલ્યાણકારી નંબર રહેશે. બિલકુલ. તો આ હતી કર્ક રાશિના જાતકોની વાત. હવે મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકોની વાત કરીશું. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલ માટે વિધાયક બાબતો કઈ છે? આત્મવિશ્વાસ સાથે સાચી દિશામાં જો કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી ધન લાભ થવાના સંપૂર્ણ યોગ બની રહેલ છે. બિલકુલ. એવી જ રીતે નિષેધક બાબતો કઈ છે જેનાથી સાવધાન રહેવું? સામેના પક્ષમાં શનિ અને સૂર્યની યુતિ હોવાથી પરિવારમાં, દાંપત્ય જીવનમાં અને સામે પક્ષથી સંઘર્ષ કે લડાઈ ઝઘડા ન થાય તેની સાવચેતી રાખવાની આવશ્યક છે. બિલકુલ. વિદ્યાર્થી વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? ગુરુ ગ્રહના કારણે વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થી બાદ વ્યવસાયિક વર્ગની વાત કરીએ. વ્યવસાયિક વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? વ્યવસાયની જો વાત કરીએ તો શનિ સર્વિસનો કારક છે, એટલે સ્વતંત્ર વ્યવસાયની અંદર લાભ થવાની શક્યતા ઓછી છે, પણ નોકરિયાત વર્ગ માટે એકંદરે દિવસ લાભદાયક રહેશે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 20/5/2003. જન્મ સમય કયો છે? 6 વાગે. 6 વાગે. સવારે કે સાંજે? સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? રાપર. અને શું નામ છે? જી ખુશાલીબેન, શું પ્રશ્ન છે આપનો? જી, આપની સમસ્યા ફરી એકવાર જણાવો. સગાઈ નથી થતી. કયા કારણોથી સગાઈ નથી થતી? જી શાસ્ત્રીજી. 20/5/2003 નો જન્મ છે અને સગાઈનો પ્રશ્ન છે કે સગાઈ ક્યારે થશે? તો એ ગાડી પતિ પતિના સ્થાનનો માલિક છે ને મંગળ ગ્રહ છે, અને મંગળના ઘરમાં કેતુની યુતિ છે. માંગલિક કુંડલી નથી, પરંતુ એવું કહી શકાય કે જ્યારે મંગળની રાશિ આવે ત્યારે 21, 23, 24, 25મા વર્ષે વિવાહ યોગ બને એવું કહી શકાય. એ ગાડી રાશિની વાત કરીએ તો એ ગાડી ધનુ રાશિ છે, અને ધનુ રાશિની અંદર ષડાષ્ટક યોગમાં ગુરુ ગ્રહ ચાલે છે, એટલે મે મહિના પછી જ્યારે મિથુન રાશિમાં ગુરુ ગ્રહ આવશે એટલે ચોક્કસથી વિવાહ યોગ બનશે. એટલે 2025 અને 2026માં સંપૂર્ણ વિવાહ યોગ થાય છે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? 5/12/1998. જન્મ સમય? રાત્રે 9:10. ઓકે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે? જી. કુશભાઈ નો પ્રશ્ન શું છે? બિલકુલ. જી શાસ્ત્રીજી, કુશભાઈ નો લગ્ન યોગ છે કે કેમ? કુશભાઈને 5/12/1998 રાત્રે જન્મ થયો છે, અમદાવાદમાં છે, અને લગ્ન યોગની વાત ચાલી રહી છે. તો લગ્ન યોગની અંદર હંમેશા દીકરાની કુંડલીમાં શુક્ર ગ્રહ કામ કરે અને દીકરીની કુંડલીમાં ગુરુ ગ્રહ કામ કરે એવું કહી શકાય. તો એ ગાડી શુક્ર ગ્રહ ઉચ્ચ અવસ્થાના ચાલી રહ્યા છે, અને મકર રાશિ શનિની, એટલે શનિનું દાન કરશો તો ચોક્કસથી વર્તમાનની અંદર સંપૂર્ણ વિવાહ યોગ ચાલી રહ્યો છે. વધુ મહેનતથી સફળતા મળશે. મે મહિનામાં મિથુન રાશિમાં પોતાની જે કુશભાઈની રાશિ પર ગુરુનું પરિભ્રમણ ચાલુ થશે, એટલે ચોક્કસથી આ વર્ષે અથવા 2026માં વિવાહ યોગ બની રહેલ છે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાજી નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 20/5/2006. જી. જન્મ સમય કયો છે? બપોરે 2:15. જન્મ સ્થળ કયું છે? ફરી એકવાર જણાવશો જન્મ સ્થળ? નડિયાદ. બિલકુલ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? લગ્ન યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી. જી, નડિયાદ જન્મ થયો છે મહી ગામની અંદર, અને લગ્નનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે? તારીખ છે 20/5/2006.
તો વિવાહની અંદર હંમેશા બાધા અડચણ આવતી હોય એવું કહી શકાય આ કુંડલી પ્રમાણે, કેમ કે ચંદ્રગ્રહ શનિના ઘરમાં છે ને વિશાખ્ય યોગ બને છે. તો વિશાખ્ય યોગનું નિરાકરણ કરાવજો, શનિનું દાન કરાવજો. ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ છે, પરંતુ સંપૂર્ણ વિવાહ યોગ નથી, કેમ કે વિવાહની અંદર બાધા બંધન આવી રહી છે. તો શનિદેવની ઉપાસના કરાવજો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાયા પછી કયું રત્ન ધારણ કરે તો શીઘ્ર વિવાહ યોગ બને તેનું માર્ગદર્શન લઈને નિર્ણય કરશો. બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે અલગ અલગ રાશિઓની વાત કરી રહ્યા છે, સિંહ રાશિની પણ આપણે વાત કરી રહ્યા છીએ. જી જે સમય પણ તેની રીતે ચાલી રહ્યો છે, ત્યારે આપણે દરેક રાશિને થોડી સ્પીડમાં અને એકંદરે જોઈશું કે એકંદરે રાશિ કેવી રહેશે. સિંહ રાશિ એકંદરે કેવી રહેશે? સિંહ રાશિનો એકંદરે દિવસની જો વાત કરીએ તો મધ્યમ દિવસ પસાર થાય, તર્ક વિતર્કથી સાવધાની રાખવાની રહેશે. બિલકુલ. એવી જ રીતે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ અને અંક કયો છે? અંકની વાત કરીએ તો 1 નંબર કલ્યાણકારી રહેશે અને લાલ કલર અથવા તો આછો ગુલાબી કલર તેમના માટે લાભદાયક રહેશે. બિલકુલ. સિંહ બાદ કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? બુદ્ધિમત્તાનો ત્યાગ કરી અને શ્રદ્ધાપૂર્વક દિવસ પસાર કરવો, ભક્તિમય દિવસ પસાર કરવો. બિલકુલ. એવી જ રીતે શુભ અંક અને શુભ રંગ? અંકની જો વાત કરીએ તો બુધ ગ્રહના કારણે 3 નંબર કલ્યાણકારી રહેશે અને રંગની જો વાત કરીએ તો લીલો કલર લાભદાયક રહેશે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, નમસ્તે. હાજી નમસ્તે. જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ તારીખ 7/2/97. 7 ફરી 7/2/97. 7/2/97. જન્મ સમય સવારે 11 થી 12. સવારે 11 થી 12. જન્મ સ્થળ કયું છે? ખાવડ. ખાવડ. કયો જિલ્લો? નામ વિશાલ. જિલ્લો કયો? હા, જન્મ સ્થળનો જિલ્લો કયો છે? જિલ્લો ગાંધીનગર. ગાંધીનગર. જી. અને શું નામ છે? વિશાલ. વિશાલભાઈનો પ્રશ્ન શું છે? ત્યાં ખાંસી બહુ આવે છે. ખાંસી. આરોગ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. ખાંસી બહુ આવે. જી બિલકુલ. જી. આરોગ્યનો પ્રશ્ન છે, તેમાં પણ ખાંસી છે, એટલે વાત પિત્ત અને કફની પ્રકૃતિ જ્યારે હોય ત્યારે આવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે અવારનવાર ખાંસી થવી, શરદી થવી અને હૃદયની અંદર કફ જામી જવો. ત્યારે નક્ષત્રાધિપતિ દોષ હોય અને નક્ષત્રાધિપતિ જ્યારે પિત્ત પ્રકૃતિમાં હોય અને પોઝિટિવ તત્વ હોય ત્યારે આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અહીં ગાડી મેષ લગ્ન છે અને છઠ્ઠું સ્થાન છે એ કન્યા રાશિ છે. હવે કન્યા રાશિ અને મેષ રાશિ બંને રાશિનો શત્રુ અધિપતિ ગ્રહ છે, એ શત્રુ ગ્રહ છે, જેના કારણે સમસ્યા થાય છે. તો પહેલાં તો શનિદેવની ઉપાસના કરવી જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હળવી કસરત કરવી જોઈએ અને આયુર્વેદિકની જે દવા આવે છે એ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે કુંડલીની અંદર જે ખરાબ યોગ છે, સંપૂર્ણ કાળસર્પ નામક યોગ બની રહ્યો છે. એ કાળસર્પ યોગની શાંતિ કરાવી આવશ્યકતા છે અને શનિ કેતુનું શ્રાપિત દોષ છે, એટલે શનિવારનું વ્રત કરે, શનિનું દાન કરે અને કાળસર્પ યોગ સાથે શનિની શાંતિ પણ કરાવશે. ચોક્કસથી એમને જે વાયુ પ્રકૃતિની સમસ્યા છે, પિત્ત પ્રકૃતિની સમસ્યા છે, એમાંથી મુક્તિ મળશે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે રાશિઓની વાત કરતા હતા. તુલા રાશિ કેવી રહેશે આવતીકાલે? જી, તુલા રાશિની વાત કરીએ તો બીજો ચંદ્ર છે, એટલે વાણી દ્વારા ધનલાભ થવાની સંભાવના વધારે છે. બિલકુલ. એવી જ રીતે તુલા રાશિનો શુભ અંક અને શુભ રંગ કયો રહેશે? તુલા રાશિના માલિક શુક્ર ગ્રહ દેવતા છે, ઉચ્ચ અવસ્થાના છે, એટલે 12 નંબર એટલે 1, 2 અને 3 એટલે 3 નંબર અને 6 નંબર કલ્યાણકારી રહેશે અને શ્વેત કલર લાભદાયક રહેશે. બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? અચાનક ધન લાભ થાય, મનની ઈચ્છાઓ પૂરી થાય, નાની મોટી યાત્રાઓ થાય, પરિવારમાં પ્રેમ વધવાની શક્યતા છે. બિલકુલ. એવી જ રીતે વૃશ્ચિક રાશિના જે રાશિના જાતકો છે તેઓ માટે શુભ રંગ અને અંક કયો છે? લાલ કલર છે તેમના માટે કલ્યાણકારી રહેશે અને મંગળ છે રાશિનો માલિક એ મિથુન રાશિમાં હોવાથી એવું કહી શકાય કે 3 નંબર અને 2 નંબર કલ્યાણકારી રહેશે. બિલકુલ. ધન રાશિની વાત કરીશું. ધન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? ગુરુ ગ્રહ ષડાષ્ટક યોગમાં છે, એટલે નોકરિયાત વર્ગને ધન લાભ થવાની, નોકરીની અંદર પ્રમોશન મળવાની સંભાવના અથવા તો પોતાથી ઉચ્ચ પદવીવાળા સાથે મુલાકાત થવાથી લાભદાયક રહે. બિલકુલ. ધન રાશિના જાતકો માટે શુભ રંગ કયો છે? શુભ અંક કયો છે? પીળો કલર છે એ કલ્યાણકારી રહેશે, તેની સાથે બ્લુ કલર પણ થોડોક લાભદાયક રહેશે અને જો અંકની વાત કરીએ તો 7 નંબર છે તેમના માટે લાભદાયક રહેશે. બિલકુલ. હવે આપણે મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? અચાનક ધન લાભ થાય, મળેલા જે લાભ છે એ લાભ સાચવી ન શકે તેવો દિવસ છે, એટલે આવતીકાલે મકર રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક, સચોટતાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિમાં સુધારો લાવવો. બિલકુલ. એવી જ રીતે મકર રાશિના જાતકો માટે શુભ રંગ કયો અને અંક કયો? અંકની જો વાત કરીએ તો 7 નંબર અને 9 નંબર કલ્યાણકારી રહેશે અને જો કલરની વાત કરીએ તો લીલો કલર અને બ્લુ કલર બંને કલ્યાણકારી કલર રહેશે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. જન્મ તારીખ?
હાજી મારા બાપાને વિદેશ જવાનું થશે કે નહીં? બિલકુલ. જન્મ તારીખ કઈ છે? 1892 ફરી એકવાર જણાવશો? ગુરુવાર. જન્મ તારીખ ફરી જણાવશો? 1892 18/6/92. જી. જન્મ સમય કયો છે? 1892 ગુરુવાર. જન્મ સમય હા. સમય સવારે 7 ની આસપાસ. સવારે 7 ની આસપાસ. જન્મ સ્થળ કયું છે? સવારે 7 વાગ્યાની આસપાસ છે. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? એના નામ એવું છે, તો એનું નામ કયું આવે એ ખબર નથી. બિલકુલ. શું પ્રશ્ન છે એમનો? એવું. પ્રશ્ન શું છે? શું એને સમસ્યા? વિદેશ જવાની વિચાર કે મળશે કે નહીં મળે? વિદેશ જવા માટે વિઝા મળશે કે કેમ? જી શાસ્ત્રીજી. 18/6 પાછા આવશે પણ એને જવાબ થશે કે નહીં? બિલકુલ બિલકુલ. જી. 18/6/1992 છે અને પરદેશ જવાના યોગ છે કે નહીં, તો આ એક ઊંડાણપૂર્વકનો પ્રશ્ન છે. પરંતુ સામાન્ય જેને 9મું સ્થાન, 4થું સ્થાન ને 2જું સ્થાન, આ સ્થાન જ્યારે દૂષિત થતા હોય ત્યારે એવા વ્યક્તિની કુંડલીમાં પરદેશ યોગ બનતો હોય છે. એટલે આગળ સુખ સ્થાનનો માલિક બુધ છે, ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને પરિવારનું સ્થાનનો માલિક છે ચંદ્ર છે. એ શુભત્વ અને અશુભત્વમાં છે. એટલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવીને પછી નિર્ણય લેશો તો સફળતા વધારે મળશે. બિલકુલ શાસ્ત્રીજી. આપણે કુંભ રાશિ અને મીન રાશિ એકંદરે આવતીકાલ માટે કેવી રહેશે શુભ રંગ અને અંક સાથે? કુંભ રાશિની જો વાત કરીએ તો 10મો ચંદ્ર છે, એટલે કરેલા કર્મનો લાભ મળે, મંદ ગતે લાભ થાય. અંકની જો વાત કરીએ તો 7 નંબર કલ્યાણકારી નંબર રહે અને બ્લુ કલર અને લાલ કલર છે એ લાભદાયક રહે. મીન રાશિની વાત કરીએ તો શુભ નવપંચમ યોગની અંદર ચંદ્ર મહારાજ છે, એટલે ભાગ્યના બળે ધન લાભ થવાની સંભાવના છે. પરિવારમાં મિલન મુલાકાત થાય, અચાનક ધન લાભ સાથે નાની મોટી યાત્રા થઈ શકે છે. જો આપણે અંકની વાત કરીએ તો 5 નંબર છે એ કલ્યાણકારી છે અને સફેદ કલર અને પિત્ત કલર એટલે પીળો કલર તે મીન રાશિના જાતકો માટે કલ્યાણકારી લાભદાયક કલર રહેશે. બિલકુલ. તો શાસ્ત્રીજી સમય તેની પ્રમાણે ચાલતો હોય છે, સમય ચક્ર ફર્યા કરતો હોય છે. જી. ભાગ્યલાભમાં પણ ઘણા બધા દર્શક મિત્રો આવ્યા. તમામ દર્શકોને આપે માર્ગદર્શન આપ્યું. આ સાથે જ ભાગ્યલાભમાં સમયનો આ લાભ આવશે. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં સમયનો અભાવ છે અને ભાગ્યલાભમાં સમયના અભાવે આ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ કરવું પડશે. આવતીકાલે ફરીથી આપણે નવા પ્રશ્નો સાથે, નવા સબ્જેક્ટ સાથે અને નવા દર્શકો માટે ફરીથી આવતીકાલે શનિવાર છે, રવિવાર છે, રજા રહેશે. સોમવારે ફરીથી મળીશું. 2 દિવસ બાદ આપણે મળીશું. ફરીથી ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવ્યો છે એ નંબર નોંધ લેજો અને એ નંબર નોંધી અને સોમવારે આપણે મળીશું 3:30 થી 4:30 કલાક દરમિયાન. હાલ હમણાં રજા આપશો. KTV ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ. નમસ્કાર.